તો આણંદની બોરસદની બે બહેનોનું સફળ રેસ્ક્યુ કરાયું છે। બંને બહેનોનું વિદેશમાંથી સફળ રેસ્ક્યુ કરાયું છે। ઓપરેશન મહીસાગર 2.0 હેઠળ આ મોટી સફળતા મળી છે। થાઇલેન્ડ લાઓસ હ્યુમન ટ્રાફિકિંગમાંથી આ બહેનોને મુક્તિ મળી છે। ભારત સરકારના પ્રયાસોથી બચાવ કામગીરી આખરે સફળ થઈ છે। આણંદના સાંસદ મિતેશ પટેલે પરિવારની મુલાકાત પણ લીધી હતી। બંને બહેનો સુરક્ષિત વતન પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છે। ભારતીય દૂતાવાસ અને એજન્સીનું સફળ સંકલન સામે આવ્યું। બોરસદની દીકરીઓ સુરક્ષિત રીતે ઘરે પરત ફરી છે। હ્યુમન ટ્રાફિકિંગના ચંગુલમાંથી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે। બંને દીકરીઓ અત્યારે ડરેલી છે, બી ગયેલી છે, બહુ બોલી શકતી નથી, પરંતુ એ બંને દીકરીઓના મેં વાર્તાલાપ કર્યો છે અને ઘણી બધી વિગતો પણ મેં મેળવવાનો ટ્રાય કર્યો છે। ખરેખર જોઈએ તો આ બંને દીકરીઓ આજે જે ભારત દેશમાં પાછી આવી છે, બોરસદના કાવીઠા મુકામે પાછી આવે છે। બોરસદની કાવીઠાની બંને દીકરીઓ અત્યારે સેફ એમના ઘરે પહોંચી ગઈ છે। એમની મુલાકાત લઈને હું આવ્યો છું।